સાંજે 8 વાગ્યા સુધીમાં મંત્રીમંડળમાં કોણ હશે તે સ્પષ્ટ થઈ જશે। મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજાનારી બેઠકમાં એક મોટો નિર્ણય લેવાશે। સાથે જ જે મંત્રીઓને ડ્રોપ કરવામાં આવશે તેમની પાસેથી એ રાજીનામા લઈ લેવાશે। ધારાસભ્યો મંત્રી તરીકે શપથ લેશે અને તેમને વાત અને સાથે જ 3 થી 4 કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને એ મંત્રી પદ મળશે તેવી વાત જોવા મળી રહી છે। મોટા ભાગના નવા મંત્રી, નવા ચહેરાઓ સાથે તમામ વર્ગના સમાજને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે। યુવા અને અનુભવી ચહેરાઓનું નવા મંત્રીમંડળમાં મિશ્રણ છે। આજે 8 વાગે સ્પષ્ટ થઈ જશે। તમામ લોકોને મુખ્યમંત્રીના નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે, જેમાં કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડા ઉપસ્થિત રહેશે। સાથે જ રાષ્ટ્રીય ટીમમાંથી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ઉપસ્થિત રહેશે। સાથે જ જે ભારતીય જનતા પાર્ટીના જે સંગઠન પ્રભારી રત્નાકર પણ ત્યાં હશે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ત્યાં હશે અને સાથોસાથ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય, સંસદ સભ્યોને પણ આજની આ બેઠકમાં બોલાવવામાં આવ્યા છે। 8 વાગ્યે જે ભારતીય જનતા પાર્ટીનું જે આખું જ જે માળખું છે સીએમના નિવાસસ્થાન પર જ્યારે એકત્ર થશે ત્યારે સૌથી પહેલા નવા મંત્રીમંડળમાં કોણ કોણ હશે તેના નામોની ચર્ચા થશે। ત્યારબાદ કોને કોને પડતા મૂકવાના છે એ નામોની જાહેરાત થશે। પરંતુ આ તમામની વચ્ચે જે મુખ્યમંત્રીના નિવાસસ્થાને જે યોજાનારી બેઠક છે તેમાં જે મંત્રીઓને ડ્રોપ કરવાના છે એમની પાસેથી રાજીનામા આજે રાત્રે જ લઈ લેવામાં આવશે અને એ લિસ્ટ પણ રાજ્યપાલને સોંપી દેવામાં આવશે। અને જે ધારાસભ્ય મંત્રી તરીકે શપથ લેવાના છે તેમને મોડી રાતે જાણ કરી દેવામાં આવશે। આપને કહી દઉં કે રાજ્યપાલ ભવન ખાતે લિસ્ટ પહેલા સોંપી દેવામાં આવશે, પરંતુ જે મંત્રીઓ છે તેમને મોડી રાતે જાણ કરવામાં આવશે કે ભાઈ તમારે મંત્રીમંડળ તરીકેના જે શપથ છે શપથ લેવાના છે। તમે તમારા જિલ્લાના આગેવાનો કે તમારા વેલવિસરને તમારે બોલાવવા હોય તો તમે તેમને વહેલી સવારે 11:30 સુધીમાં બોલાવી લેજો। જે ધારાસભ્ય મંત્રી તરીકે જે શપથ લેવાના છે તેમાંથી 3 થી 4 કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્યોને પણ સ્થાન મળશે કે જે ગત ચૂંટણીમાં છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીનું દામન થામ્યું હતું તેવા લોકોને સ્થાન અપાશે। અને ત્યારબાદ ચૂંટણી બાદ 17 જેટલી સીટો ચૂંટાઈને આવી, એમાંથી પણ જે અર્જુન મોઢવાડિયાએ પક્ષપલટો કર્યો, સીજે ચાવડાએ પક્ષપલટો કર્યો, તો તેમને પણ સ્થાન મળે તો નવાય નહીં। પણ મોટા ભાગના જે ધારાસભ્યો છે જેમનું મૂળ ગોત્ર એ ભારતીય જનતા પાર્ટી જશે તેવાને સ્થાન અપાશે। અને તમામ વર્ગ અને સમાજોને ધ્યાનમાં રાખી અને જાતિગત સમીકરણો પણ જોવામાં આવશે। તો સાથે જ યુવા અને અનુભવી આ બંને ચહેરાઓને ખાસ સ્થાન અપાશે અને વામનમાંથી વિકરાળ મંત્રીમંડળ હશે।